આવતીકાલે મતગણતરી પહેલા જિલ્લા ભાજપે યોજી પ્રેસ કોન્ફરન્સ. બનાસકાંઠા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના મતદારો અને ભાજપના કાર્યકરોની મહેનત થકી ભાજપ જંગી બહુમતીથી જીત મેળવશે તેવું નિવેદન રેખાબેન ચૌધરીએ આપ્યું છે. ભાજપ દ્વારા જીતની નહીં કરવામાં આવે ઉજવણી. રાજકોટ ગેમ ઝોનની ઘટનાને લઈને ભાજપ દ્વારા ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ડીજે, ફટાકડા કે કોઈપણ જાતની ઉજવણી નહીં કરવામાં આવે. ઉમેદવાર જીત્યા બાદ ભાજપ કાર્યાલયે કાર્યકરો અને લોકોને મળશે, ત્યારબાદ અંબાજી મંદિર દર્શન માટે જશે. વિજયનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો ને આવતીકાલે ઉઠીને આપનો કાર્યક્રમ કયા પ્રકારનો છે? સૌથી પહેલા તો મને મોદી સાહેબના નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને જે બીજી માર્ચથી લઈને 7 મે સુધીના 2.5 મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કડે પગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસ વતી અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું. કયા પ્રકારનો કાર્યક્રમ આપનો છે કાલે જીત બાદ? મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરઘસ નહીં કાઢીએ અને જે પ્રજાજનોએ, મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરો વિશ્વાસ છે કે બનાસમાંથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને ન મળ્યા હોય એટલા વોટ રૂપે આશીર્વાદ બનાસવાસીઓ મને આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને વિજય મેળવ્યા બાદ અમે કાર્યાલયે કાર્યકર્તાઓને મળીશું, ત્યારબાદ દેવ દર્શન માટે માતા અંબાજીના દર્શન કરવા જઈશું, ત્યારબાદ કંથેરિયા હનુમાનના દર્શન કરી અને હું ઘરે જઈશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.